ગુજરાત મોરબીનો યુવાન જે યુક્રેનમાં ફસાયો છે તેનો વધુ એક વિડીયો જાહેર થયો છે। દાવો છે કે સાહિલ માજુઠી નામનો યુવાન રશિયન સેના તરફથી લડવા જતા યુદ્ધ કેદીની જેમ યુક્રેનમાં છે। નમસ્કાર, હું છું નિરાલી। યુક્રેનમાં ઝડપાયેલા મોરબીના સાહિલ માજુઠીની માતાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી। સાહિલની માતાએ રશિયન સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। તેમના દીકરાને ડ્રગ્સના કેસમાં ફિટ કરીને જબરજસ્તી આર્મી જોઈન કરાવ્યાનો આક્ષેપ કરાયો છે। દિલ્હી હાઈકોર્ટ દ્વારા સાહિલને પરત લાવવાની દિશામાં વિદેશ મંત્રાલયને નિર્દેશ આપ્યાનું પણ જણાવાયું છે। હસીનાબેન માજુઠી દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને તેમના દીકરાને પરત લાવવા ગુહાર લગાવવામાં આવી છે। ત્યારે સાંભળીએ સાહિલ માજુઠીએ યુક્રેનથી અને હસીના માજુઠીએ મોરબીથી શું કહ્યું। Good afternoon, everyone. My name is Majid Sahil Mohammad Hussain. I'm from India, Morbi Gorat, Morbi city. Now I'm in the Ukrainian military jail because I write the war contract for Russia-Ukraine war. Because I also sitting in the Russian jail. I also don't want to sit in the Russian jail. That's why I write the contract for Russia-Ukraine war and catch the Ukrainian territory. Now I know about the President Putin, President of Russia. He came in India to meet my government. Also want to tell my government to conversation with Vladimir Putin from President of Russia to returning me at home. Now come back home. नमस्कार, मेरा नाम माजिद साहिल मोहम्मद हुसैन है। मैं गुजरात राज्य से हूँ, मोरबी सिटी से। 2024 में मैं रशिया में अपनी स्टडीज के लिए आया था, लेकिन अपने कुछ फाइनेंशियल प्रॉब्लम्स और वीजा प्रॉब्लम्स की वजह से कुछ प्रॉब्लम में फंस गया था। तो इसलिए रशिया में कुछ लोगों के कॉन्टेक्ट में आने की वजह से ड्रग केस में फंस गया हूँ और मुझे यहाँ पर पुलिस, वेस्टर्न गवर्नमेंट और पुलिस की वजह से 7 सालों की जेल हुई थी एज अ नार्कोटिक क्रिमिनल केस में। हालांकि मैंने इस मामले में कुछ किया नहीं है, लेकिन फिर भी 7 सालों की जेल हुई है। રશિયાની ગવર્મેન્ટના અંડરમાં હતો ત્યારે સાહિલને રશિયન ગવર્મેન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તું અમારી નાગરિકતા સ્વીકાર કરી લે। નાગરિકતા સ્વીકાર કરીશ તો તને એક ગવર્મેન્ટ જોબ, એક સરકારી મકાન ને અહીંયાની છોકરીથી લગ્ન ને તારી સજા માફ થઈ જશે। આ બધું પ્રલોભન દેવામાં આવ્યું સાહિલને। તો સાહિલને ના પાડી તો પછી બીજી વાર એને ઓફર આપ્યું ત્યારે સાહિલે અમને વાત કરી તો અમે એને ના પાડી ને આ સરકારી નોકરીના લાલચમાં સાહિલને આર્મી જ દેવાના હતા। સાહિલ માથે પહેલાંથી રશિયન ગવર્મેન્ટની નજર હતી કે એક જ છોકરો છે એની માનો ને એના ડિવોર્સ થઈ ગયા છે એની મમ્મીના ને એક દીકરો છે ને એને ફસાવવામાં આવ્યું હતું સાહિલને ખબર હતી એ લોકોને કે એનો સાહિલનો જે બાયોડેટા હતો એના પાછળ ખાલી મારો જ નામ હતો, એના પપ્પાનો કે એને ભાઈ બહેનનો કોઈનું નામ હતું નહીં। તો એની ગવર્મેન્ટને ખબર હતી કે એક જ છોકરો છે, એને ચાય કરીને ડ્રગ્સના કેસમાં ફસાવીને જેલમાં નાખ્યું, જેલમાં નાખીને ટોર્ચર કરી ને એને લાલચ આપીને એને બહેલાવી ફોસલાવીને એને આર્મીમાં લઈ ગયા ને યુક્રેન તરફ લઈ ગયા છે। આ બધી રશિયાની એક ચાલ હતી ને એના પછી પણ સાહિલે જ્યારે નાગરિકતા લેવાની ના પાડી એના પછી જ્યારે સાહિલ રશિયન ગવર્મેન્ટના અંડરમાં જ હતો ત્યારે પછી એને કહેવામાં આવ્યું કે તારી સજા અમે માફ કરી દઈશું, તો 1 વર્ષ અમારી સાથે યુક્રેન વોરમાં ચાલ ને અહીંયા તમને 1 વર્ષ તું અમારી સાથે કામ કરીશ પછી તને અમે ઘરે જવા દઈશું। એનાથી કોઈ દિવસ એને હથિયાર જોયા નથી તો ચલાવતા ક્યાંથી આવડશે એને? એ નિર્દોષ છોકરો હતો, એને કાંઈ રશિયાના આર્મીના બારામાં કાંઈ ખબર નથી ને એને ડાયરેક્ટ બોર્ડર ઉપર ફ્રન્ટ લાઈન ઉપર લઈ ગયા ને અહીંયા જઈને કંઈક થઈ જાત તમારા છોકરાને। રશિયાના તો કેટલાય નાગરિક મરી ગયા, એને તો શું ફેર પડે છે? મારે તો એકને એક દીકરો છે ને એવા તો કેટલાય છોકરા છે, કેટલાય છોકરા ફસાયેલા છે ને કાલ અમારી જજ હારે વાત થઈને તો જજ સાહેબે પણ એમ કીધું કે તમારો બેન એક છોકરો નથી, એવા કેટલાય છોકરા ફસાયેલા છે યુક્રેનમાં, રશિયામાં। અમે બધાઈને કાઢવાની પ્રોસિજર ચાલુ જ છે ને કાલ જંતર મંતરમાં પણ એક સભા થઈ હતી, બેઠક થઈ હતી રશિયન ગવર્મેન્ટને ખિલાફ। ત્યાં પણ કહેવામાં આવ્યું કે 55 છોકરાની લિસ્ટ એક બહાર પડી છે કે અમારા ઇન્ડિયાના 55 છોકરા રશિયન ગવર્મેન્ટની અંડરમાં છે ને આર્મીમાં ભરતી છે, એ છોકરાને કાઢવાનો અમે ભારત સરકાર પ્રયત્ન કરી રહ્યા છે। આ વાત વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવી છે। સાહિલના આ 2 વિડીયો મને 2 દિવસ પહેલાં યુક્રેનની મીડિયા દ્વારા મારા ટેલિગ્રામ એકાઉન્ટ પર આવ્યા છે ને સાહિલ આમાં બોલી રહ્યો છે કે મને
ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યું છે રશિયાના લોકો દ્વારા ને ડ્રગ્સ કેસ પછી મને 7 વર્ષની સજા પણ આપી છે. આ સજા પણ મને ફસાવીને જૂઠી સજા પણ આપી છે ને આમાં મને ત્યાંના પોલીસ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યું છે. અત્યારે હું યુક્રેનમાં છું ને યુક્રેન ગવર્મેન્ટ યુક્રેનમાં બેસીને સાહિલ આપણી ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરી રહ્યો છે કે મને જલ્દીથી જલ્દી યુક્રેનથી ઇન્ડિયા લાવવાના પ્રયાસો કરે અને અમારી સરકાર પણ કોશિશ કરી રહી છે. અમે 2 દિવસ પહેલાં દિલ્હી પણ ગયા હતા, બધી જગ્યાએ રજૂઆત કરીને અમને સરકારે આશ્વાસન આપ્યું છે કે તમારા છોકરાને જલ્દીથી જલ્દી અમે ઇન્ડિયા લાવશું ને અમને પણ વિશ્વાસ છે અમારી ગવર્મેન્ટ ઉપર ને યુક્રેન ગવર્મેન્ટને પણ અમે કહેવા માંગીએ છીએ કે સાહિલ ઉપર યુક્રેન ગવર્મેન્ટ દયા રાખી રહી છે, માનવતા દેખાડી રહ્યા છે. સાહિલની હેલ્થ પણ અત્યારે સારી છે, તો સાહિલના આગળનો ભવિષ્ય જોતા યુક્રેન ગવર્મેન્ટ પણ સાહિલને ઇન્ડિયા મોકલે એવી અમે રિક્વેસ્ટ કરી છે યુક્રેન ગવર્મેન્ટને.